તમે અનુભવ્યું હશે કે ગુજરાતમાં 2-4 દિવસથી તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। હવે બપોરના સમયે ઘરની બહાર નીકળવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે। આજે આગામી 6 દિવસ રાજ્યના 6 જિલ્લામાં ભારે ગરમી પડવાની આગાહી છે। ત્યારે હવે જાણી લઈએ કે કયા કયા જિલ્લા છે અને શહેરમાં સખત ગરમી પડવાની છે તો તેની અસર કેવી રહેશે। ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસશે। 6 જિલ્લામાં 6 દિવસ હીટવેવની આગાહી। રાજકોટ અને કચ્છ સહિત 6 જિલ્લામાં હીટવેવની આગાહી। બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ। આ તો છે હીટવેવ વિશેની મહત્વની માહિતી। પણ તમારે એ જાણવું હોય કે આ ગરમી ક્યાં સુધી પહોંચશે, કોને કોને અસર કરશે અને તેનાથી બચવા શું કરવું જોઈએ। શાળાઓના સમયમાં કોઈ બદલાવ થઈ શકે છે કે કેમ, એ તમામ વિગતો હવે આપણે વિગતે જોઈશું। મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાતા દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બપોરના સમયે હવે રસ્તાઓ પરનું ટ્રાફિક ઘટવા લાગ્યું છે, જ્યારે ઠંડા પીણાના સ્ટોલ પર લોકોની ભીડ જામવા લાગી છે। બીજી તરફ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન માત્ર 24 કલાકમાં 3.3 ડિગ્રી ગગડતા લોકોને રાહત થઈ છે। અત્યારે સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રના શહેરોમાં વર્તાઈ રહી છે। આજે કેશોદ, અમરેલી અને રાજકોટમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર નોંધાયું હતું। ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહ્યું છે। રાજકોટ શહેરમાં ન્યૂનતમ 33 ડિગ્રી તાપમાન અને મહત્તમ 38 થી 40 ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે, જેને કારણે લોકોના જનજીવન પર સીધી જ અસર પડી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં તડકો પડતાની સાથે જ લોકોની પાકી હાજરી છે તે રસ્તા પર જોવા મળી રહી છે અને રસ્તાઓ છે તે સુમસામ બની રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ને આગામી 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે, તેને જોતા લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની શક્યતાઓ હોવાથી તકેદારી રાખવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે। होने के चांसेस है वो जिले हैं कच्छ रीजन और उसके बाद गिर सोमनाथ और पोरबंदर हैं, जहां पे आने वाले 5 दिनों में हीट वेव होने के चांसेस हैं। और कोस्टल एरिया में वार्निंग की बात करेंगे तो कोस्टल एरिया में भी डिस्कम्फर्ट कंडीशन की स्थिति बनी रहेगी आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर ये लाइज हुआ है वो 38.9 डिग्री सेल्सियस और गांधीनगर का 37.8 डिग्री सेल्सियस। શનિવારે જ રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું હતું। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન વધીને 38.9 ડિગ્રી થઈ ગયું છે, જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ તાપમાન છે। બીજી તરફ લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી થયું છે, જે ગઈકાલે 22 ડિગ્રી નોંધાયું હતું। આમ સામાન્ય તાપમાન શહેરમાં નોંધાવવું જોઈએ એના કરતાં 21 ડિગ્રી નીચું નોંધાયું છે। આમ શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડક, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આ 6 જિલ્લાને બાદ કરતા બાકીના જિલ્લાઓ માટે હાલમાં કોઈ ચેતવણી અપાઈ નથી, છતાં બાળકો અને વૃદ્ધો માટે સાવધાની જરૂરી છે। અને એ જોતા રાજ્યભરમાં શાળાનો સમય બદલવા રજૂઆત પણ કરવામાં આવી છે। આ તરફ ગરમી અને હીટવેવની આગાહીને લઈને શાળાઓનો સમય બદલવા રજૂઆત કરવામાં આવી છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યની શાળાઓનો સમય બદલવા માટે રજૂઆત કરી છે। મહાસંઘનું કહેવું છે કે વધુ પડતી ગરમીની વિદ્યાર્થીઓ પર માઠી અસર પડી શકે, માટે શાળાઓના સમય બદલીને સવારનો સમય કરવામાં આવે। એટલું જ નહીં, આ નિર્ણય માટે વધુ સમય બગાડવાને બદલે ચાલુ સપ્તાહથી જ નવા નિર્ણયનો અમલ કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે। આ રજૂઆતનો અમલ ક્યારે થશે અને થશે કે નહીં એ તો હજી આવનારા સમયમાં નક્કી થશે, પરંતુ હાલ પૂરતું તો લોકોએ ગરમીથી બચવા ખાવા પીવામાં ધ્યાન રાખવું અને શક્ય હોય તો છત્રી લઈને અથવા માથે હેટ પહેરીને બહાર નીકળવું જોઈએ તેવી સલાહ જાણકારો આપતા હોય છે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।